તો આગળ વાત કચ્છની, જ્યારે કચ્છમાં ઔદ્યોગિક વિકાસની સાથે પર્યાવરણ અને ખેતીને લઈને ચિંતાઓ વ્યક્ત કરતા જાગૃત નાગરિકને 16 ગામોના અગ્રણીઓ ભુજમાં એકત્ર થયા, જેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પ્રસ્તાવિત ઉદ્યોગો સામે રજૂઆત કરી। આંદોલનકારીઓનું કહેવું છે કે ફેક્ટરીમાંથી નીકળતા ઝેરી ગેસ અને પ્રદૂષિત પાણીના કારણે જમીન, હવા અને પાણીનું પ્રદૂષણ વધવાની શક્યતા છે, જેના કારણે આસપાસના ગામોના રહેવાસીઓના આરોગ્ય તેમજ પશુધન ગંભીર અસર પડી રહી છે। રજૂઆતમાં જણાવાયું હતું કે કંપનીના કારણે ખેતી, બગાયતી પાકો અને ગ્રામ્ય જીવનોને મોટું નુકસાન થવાની ભીતિ છે, તેથી કંપનીને અન્ય સ્થળે ખસેડવામાં પ્રોજેક્ટ અંગે પુનઃ વિચાર કરવાની માંગ કરવામાં આવી છે। 16 ગામોના પ્રતિનિધિઓ સરકારને ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓ પર યોગ્ય વિચારણા નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યાના માર્ગે વ્યાપક જન આંદોલન શરૂ કરવામાં આવશે। રામદેવસિંહ લખુભા જાડેજા, ગામ નાની ખાખરનો રહેવાસી। આજે કલેક્ટર ઓફિસમાં નાની ખાખરમાં જે કોપર રિસાયકલિંગ પ્લાન્ટ આવે છે ગ્રેવિટાનો, તેના વિરુદ્ધમાં આવેદન આપવા આવ્યા હતા। આ પ્લાન્ટથી એવી સંભાવના કેળવાઈ રહી છે કે આજુબાજુના 10 થી 15 કિલોમીટરના એરિયામાં ભયંકર પ્રદૂષણનું પ્રમાણ વધી જશે, જેના કારણે માનવ જીવન, પશુ પક્ષી તેમજ ધરતી અને ગ્રાઉન્ડ વોટરનું જળ એકદમ સુકાઈ જવાની સંભાવના છે। આ પ્લાન્ટને કારણે રોગચાળો વધવાની 100% સંભાવના છે, તેમજ ગ્રાઉન્ડ વોટર ઝીરો થવાની પણ સંભાવના છે। તેના અનુસંધાને કલેક્ટર ઓફિસમાં અમે આવેદન આપવા આવ્યા હતા। આજુબાજુના 16 ગામોના લોકોનું પંચાયતના લેટરહુડ હેડ ઉપર કોપર ગ્રેવિટા વિરુદ્ધ લખાણ આવી ગયા છે, તેમાં સરપંચ અને ગ્રામજનો સામેલ છે। બરોબર, નાની ખાખર ગામે ગ્રામસભાનો ઠરાવ બી આવી ગયો છે કે આ કંપની, પ્રદૂષણકારી કંપની અમારા ગામમાં ન આવવી જોઈએ, તેમજ આજુબાજુના 10 થી 25 કિલોમીટરના એરિયામાં આવી કંપની ન આવવી જોઈએ। આ અમારું ગ્રીન બેલ્ટ છે। જો આના ઉપર આગામી કઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધશું। તો જામનગર